નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી અને પાઠ નંબર 6 લેખન ઝાલી ન રહી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીના કેટલાક પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો હતો. એમાં પ્રશ્ન 1માં વિકલ્પો, પ્રશ્ન 2 તરીકે 1-2 વાક્યના સવાલ જવાબ, ત્યારબાદ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, આ રીતે એ પ્રશ્નો જોયા હતા. હવે આજના વિડીયોની અંદર આપણે આગળ એ મોટા સવાલ જવાબ વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ છે, કોક વેત નમે તો કોક હાથ નમે, એવો કરસંગે હરકચંદને શા માટે સંભળાવી દીધું? તો શેઠ કોઈના માટે ઘસાય એવા ન હતા. એમની દુકાને કોઈ ઉધાર માંગવા જાય તો તેને નીચે ઉતારી દેતા હતા. તો કે અહીં શેઠ એટલે કે હરકચંદ છે, શેઠ છે, એ કોઈના માટે ઘસાય એવા ન હતા, કોઈકને કામે આવે એમ ન હતા. એમની દુકાને, હરકચંદ શેઠ છે, એમની જે દુકાન છે તો એ કરિયાણાની દુકાન હતી. તો એમની દુકાને આ કરસંગ જેવા કોઈ ઉધાર માંગવા જાય તો એને શું કરતા? તો કે નીચે એ દુકાનેથી ઉતારી દેતા હતા. આજે કરસંગના ગાડામાં શેઠ કપાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા. એટલે કે આજે, એટલે કે ધંધો કે જે કરસંગ હટાણું કરવા ગયા હતો અને ત્યાં કરસંગ પોતાની જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ખરીદી લે છે અને પોતાના ગાડામાં એ ભરી દે છે અને એ દોરડુંથી બાંધી દે છે. હવે આ જે કરસંગ છે એ કરસંગના ગાડામાં શેઠને કપાસિયાનું બાચકું મૂકવું હતું અને એ મૂકવા માંગતા હતા. કરસંગને શેઠની વાણિયા વિદ્યા ગમતી ન હતી. બરાબર, શેઠ છે, શેઠની એની વાણિયા વિદ્યા એટલે કે આપણો એનું કામ જે કંઈ છે એ કઢાવી લેવું અથવા સારી વાતો કરીને, મીઠું બોલીને એ પોતાની વાતોથી એ આપણું કામ કરાવી લેવું, એટલે વાણિયા વિદ્યા. તો આ કરસંગ છે એને શેઠની આ વાણિયા વિદ્યા ગમતી ન હતી. તેથી શેઠને સંભળાવી દીધું કે કોક વેટ નમે તો કોક હાથ નમે, એટલે કે કોઈકની સાથે આપણે સારો વ્યવહાર કરીએ તો બીજા પણ આપણી સાથે એથી વધુ સારો એ વ્યવહાર કરે, સારું વર્તન કરે. આમ કરસંગે હરકચંદ શેઠને સંભળાવી દીધું, કારણ કે શેઠ છે એ કોઈના માટે ઘસાય એવા ન હતા અને કરસંગ જેવા એની દુકાને ઉધાર માંગવા જાય તો એને હાથડીએથી દુકાનેથી નીચે ઉતારી દેતા હતા. આમ આજે કરસંગ છે એ ધંધો કે હટાણું કરવા ગયો હતો અને ત્યાં એ ગાડામાં શેઠ છે, હરકચંદ શેઠ, એ પોતાનું કપાસિયાનું બાચકું છે જે ગાય માટે લીધું હતું, એ કપાસિયાનું બાચકું એ કરસંગના ગાડામાં મૂકવા માંગતા હતા. અને કરસંગને શેઠ, હવે કરસંગ છે, કરસંગને એની શેઠની વાણિયા વિદ્યા ગમતી ન હતી. તેથી એણે કરસંગે એને સંભળાવી દીધું કે કોક વેટ નમે તો કોક હાથ નમે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, તો કે શેઠને જોઈને કરસંગે મનમાં સી ગાંઠ વાળી? બરાબર, તો કે કરસંગના ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા આવેલા હરકચંદ શેઠને જોઈને કરસંગને થયું કે વાણિયો શેઠ હમણાં ખૂબ છકી ગયો છે, એને બરાબર બોધપાઠ આપવો જોઈએ. તો કે અહીં કરસંગ છે એ કરસંગના ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા આવે છે. તો કે હરકચંદ શેઠ છે એ ધંધો કે વેદના પડીકા લેવા ગયો હતો, પરંતુ એના ઘરે એક ગાય છે અને ગાય VIM છે, એટલે કે બચ્ચાને જન્મ આપે એમ છે. તેથી હરકચંદ શેઠને યાદ આવતા થયું કે ચાલે હું અહીંયા સુધી આવ્યો છું તો એક કપાસિયાનો કોથળો ઉચકી લઈ જાઉં, કોઈને કોઈ હરીનો લાલ તો મળી રહેશે, એટલે કે કોઈકને કોઈક મદદ કરનારો તો મને મળી રહેશે, મારું આ કપાસિયાનું બાચકું લેતો જશે કંઈ ગાડામાં. એમ કરીને તે કરસંગના ગાડામાં કપાસિયાનું બાચકું છે એ મૂકવા આવેલા હરકચંદ શેઠને જોઈને કરસંગને થયું કે વાણિયો હમણાં એ ખૂબ છકી ગયો છે, એને બરાબરનો એ બોધપાઠ આપવો જોઈએ. તો કે હરકચંદ શેઠ છે એ હમણાં ખૂબ એ તાનમાં આવી ગયો છે, ખૂબ છકી ગયો છે,
ખૂબ અભિમાની થઈ ગયો છે. હવે એને બરાબરનો એ બોધપાઠ આપવો જોઈએ અને રઝળાવવાની અને ગાડામાં બાચકુમાં ન મૂકવા દેવાની કળસંગે મનમાં ગાંઠ વાળી. એટલે કે રઝળાવવાની તો કે કળસંગે એ મનમાં ગાંઠ વાળી કે આજે એને હું ગાડાની અંદર બાચકું ન જ મૂકવા દઉં અને એને રઝળાવવું. રઝળાવવું એટલે કે આમ તેમ એને શું કરવું? દોડાવવું, બરાબર, અથડાવવું, બરાબર. તો આ રીતે કળસંગે એ હરકચંદ શેઠ છે એ માથા ઉપર કપાસિયાનું બાચકું છે મૂક્યું હતું, એને એ ગાડાની પાછળ પાછળ એ શું કરે છે? દોડાવે છે અને ગાડામાં બાચકું મૂકવા દેતો નથી. એટલે એને રઝળાવવાની, એને ગાડામાં બાચકું ન મૂકવા દેવાની કળસંગે મનમાં ગાંઠ વાળી. કળસંગે શું કરી? તો કે મનમાં ગાંઠ વાળી. ગાંઠ વાળી એટલે કે મનમાં નિશ્ચય કર્યો કે આજે મારે હરકચંદ શેઠને ગમે તે રીતે જે થાય એ, પણ મારે આ ગાડામાં એનું કપાસિયાનું બાચકું મૂકવા દેવું નથી. આમ શેઠને જોઈને કળસંગે મનમાં શી ગાંઠ વાળી? તો કે કળસંગના ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા આવેલા હરકચંદ શેઠને જોઈને કળસંગને થયું કે વાણિયો હમણાં ખૂબ છકી ગયો છે, એને બરાબરનો બોધપાઠ આપવો જોઈએ અને એને ગાડા પાછળ રઝળાવવાનું, આમ તેમ ખોટા રીતે અથડામણ કરાવી, દોડાવવાની અને ગાડાની અંદર એનું બાચકું ન મૂકવા દેવાની કળસંગ એને મનમાં શું કરી? ગાંઠવાળી. મનમાં નિશ્ચય કર્યો કે આજે હરકચંદ શેઠને મારે બાચકું મૂકવા દેવું નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, હરકચંદ શેઠ શા માટે મોં વકાસીને ઊભા રહ્યા? બરાબર. તો જવાબ, હરકચંદ શેઠ કપાસિયાનું બાચકું નાખવા કળસંગના ગાડા પાસે ગયા એટલે કળસંગે ગાડું મારી મૂક્યું. અહીંયા હરકચંદ શેઠે ધંધુકે જ્યાં બજારમાંથી કપાસિયાનો કોથળો એ ખરીદે છે અને એ ઉચકીને એ આવતા હોય એટલામાં એ કળસંગને જુએ છે. તેથી એક હરકચંદ શેઠ છે એ કપાસિયાનું બાચકું છે એ કળસંગના ગાડાની અંદર નાખવા માટે એ ગાડા પાસે નજીક જાય છે. ત્યાં તો શું કરે છે? કળસંગ એ ગાડુંને હાંકી મૂકે છે. કોથળો ઊંચકીને શેઠ ગાડાની પાછળ પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા. હવે તો કે કળસંગ છે એને ગાડું હાંકી મૂક્યું અને હરકચંદ શેઠ છે એને પોતાના બળદોને થોભી રાખવા જણાવે છે. પરંતુ કળસંગ દ્વારા જવાબ મળે છે કે શું કરું શેઠ, આ બળદ છે એ ઝાલ્યા રહેતા નથી, એટલે કે તાણીને ઊભા રાખું છું પરંતુ તાણી ખેંચીને, બરાબર, તાણી ખેંચીને ઊભા રાખું છતાં પણ આ ઊભા રહેતા નથી. કેમ? તો કે એ કહે છે હરકચંદ શેઠને, કેમ શું કરું, આ બળદ છે એ સાંધિયા એટલે બળદની એક જાત છે, બહુ પાણિયાણા છે. પાણિયાણા એટલે કે બહુ બળવાન છે. એકવાર ઘર ભણી વેતા થયા એટલે કે એકવાર ઘર તરફ એ ચાલતા થયા ત્યારબાદ એ ક્યાંય એ ઊભા રહેતા નથી. એટલે એ કોથળો છે, હરકચંદ શેઠ એ કોથળો ઊંચકીને શેઠ ગાડાની પાછળ પાછળ જાય છે, દોડે છે ઉતાવળે પગલે અને એ ત્યાં ધંધુકે જે બજાર છે તેની ગામની જે ભાગોળ છે એ ભાગોળ સુધી એ ત્યાં સુધી એ જાય છે. તેમણે બળદોને તાણીને ઊભા રાખવાનું કહ્યું. હરકચંદ શેઠ એ માથા પર એક કોથળો હતો કપાસિયાનો, તેથી ઉતાવળે ચાલતા હતા અને કપાસિયાનો કોથળો એ વજનદાર હતો, તેથી એ ઉતાવળે પગલે એ પેલા કળસંગના ગાડા તરફ જાય છે અને તેથી ગાડું હાંકી મૂકે છે. તેથી એ હરકચંદ શેઠ છે એ સાદ પાડે છે કે એ કળસંગભાઈ, ઘડી સાત બળદને તાણી ઝાલો ને, એટલે કે થોડી વાર માટે તમારા બળદને ઊભા રાખો ને, એમ કહે છે હરકચંદ શેઠ. કળસંગે કહ્યું, શેઠ શું કરું, બળદ ઝાલ્યા રહેતા નથી. અને આ રીતે કળસંગ દ્વારા હરકચંદ શેઠને સામેથી ઉત્તર મળે છે. શું કહે છે કળસંગ કે શેઠ શું કરું, આ બળદ છે એ એની લગામ છે એને ખેંચીને ઊભા રાખું છું પણ તું ઊભા રહેતા નથી, એમ કહે છે. એટલે બળદ ઝાલ્યા રહેતા નથી. કળસંગની આ દાંડાઈ જોઈ શેઠ મોં વકાસી ઊભા રહ્યા.
હવે કળસંગ છે આ રીતે હરકચંદ શેઠ સાથે શું કરે, દાંડાઈ કરે છે, બેજવાબદારી ભર્યું વર્તન કરે છે, કામચોરી કરે છે. તેથી કળસંગના આ દાંડાઈને જોઈને શેઠ છે એ મોં વકાસીને ત્યાં ને ત્યાં જ ઊભા રહીને જોતા રહી ગયા. ચોથો પ્રશ્ન, ગામમાં હરકચંદનો શા માટે ભાવ પૂછાતો? ગામમાં તેઓ કેવા કામો કરતા? તો જવાબ છે, ગામ આખું અંગૂઠા છાપ હતું. ગામ કેવું હતું? તો કે આખું અંગૂઠા છાપ હતું. અંગૂઠા છાપ એટલે કે એમને વાંચતા લખતા ન આવડે. ગામની અંદર કોઈને વાંચતા લખતા આવડતું ન હતું. તેથી આખું ગામ કેવું હતું? અંગૂઠા છાપ હતું. માત્ર હરકચંદ શેઠ જ ભણેલા હતા. એ ગામની અંદર માત્ર એક જ વ્યક્તિ ભણેલા હતા, તે હરકચંદ શેઠ. તેથી હરકચંદનો ભાવ પૂછાતો. તેથી હરકચંદ શેઠનો શું ભાવ પૂછાતો? ભાવ પૂછાતો એટલે કે ગામની અંદર એનો ભણેલો હતો, તેથી એને ગામની અંદર માનપાન મળતું અને એનું મહત્ત્વ હતું એમ. હરકચંદ ગામમાં કોઈના દસ્તાવેજ લખવાનું, ખાતા પાડવાનું કે સારા નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરતા હતા. તો કે હરકચંદ શેઠ છે એ ગામની અંદર દસ્તાવેજ લખવાના એટલે કે લેણદેણ સંબંધી કામ કરનાર, તે દસ્તાવેજ લખવાનું કામ કરતા હતા. ખાતા પાડવાનું એટલે કે ચોપડાની અંદર નવેસરથી એ હિસાબ લખવાનું કામ કરવું, તે તો કે ખાતા પાડવાનું કે સારા નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરતા હતા. સારા નરસા પ્રસંગે આપણે શુભ પ્રસંગની અંદર જોઈએ તો લગ્ન પ્રસંગની અંદર આપણે કંકોત્રી લખતા હોઈએ છીએ. તો એ લગ્ન પ્રસંગની જે કંકોત્રી છે એ કંકોત્રી પણ ગામના બધા લોકો તો અભણ હતા એટલે લખતા આવડતું નહીં. એટલે કે શેઠ શું કરતા હતા, આવા સારા પ્રસંગે કંકોત્રી પણ લખી આપતા. માથા પ્રસંગે એટલે કે કોઈ અશુભ પ્રસંગ બન્યો હોય, કોઈકનું મૃત્યુ થયું હોય, હવે એની જાણ સંબંધીઓને કરવાની હોય તો કેવી રીતે કરી શકે? તો કે અહીં શેઠ એ તે માટેના કારજ અંગેના 12માના એટલે કે 12માની જે વિધિ કરવાની હોય, મરણના સમાચાર છે એ સગા સંબંધીને જાણ કરવાની હોય, તો એવા પ્રસંગે પણ શું કરતા? તો કે હરકચંદ છે એવા પ્રસંગે પણ એ કાગળો લખી આપતા અને આવું એ કામ ગામની અંદર કરતા હતા. આમ ગામ આખું અંગૂઠા છાપ હતું. માત્ર હરકચંદ જ કેવા તો ભણેલા હતા. તેથી હરકચંદનો ભાવ એ પૂછાતો. હરકચંદ ગામમાં કોઈના દસ્તાવેજ લખવાનું હોય, ખાતા પાડવાના હોય કે સારા નરસા પ્રસંગે એ કાગળપત્ર લખવાનું કામ કરતા હતા. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું. આગળ પ્રશ્ન 5 વિશે અભ્યાસ કરશું. પ્રશ્ન 5માં કાળોતરીના કાગળ લખતી વખતે હરકચંદના મનમાં શો વિચાર આવ્યો હતો? તો કળસંગે એક વખત તેના ગાડામાં બાચકો મૂકવાની બાબતમાં શેઠ હરકચંદ સાથે બારોબાર દાંડાઈ કરી હતી. તો કે કળસંગે એક વખત ધંધો કે હતાણું કરવા ગયા હતા અને ત્યાં હરકચંદ શેઠ પણ એ ધંધો કે વેધના પરીકા લેવા ગયા હતા અને હરકચંદ શેઠને થયું કે ચાલની અહીંયા સુધી આવ્યો જ છું, તો જો ઘરે ગાય વિયાઈ એમ છે, એટલે કે ગાય બચ્ચાને જન્મ આપે એમ જ છે, તો ચાલને હું કપાસિયાનો કોથળો લેતા જાઉં એમ કરીને કપાસિયાનો કોથળો લઈ લે છે. પણ એ કળસંગે એ વખતે એના ગાડામાં જે બાચકું મૂકવા હરકચંદ શેઠ આવે છે, પણ તો એને બાચકું મૂકવા દેતા નથી. એ બાચકું મૂકવાની બાબતમાં શેઠ હરકચંદ સાથે છે એણે શું કરી હતી? તો કે ભારોભાઈ દાંડાઈ કરી હતી. એની સાથે હરકચંદ શેઠ સાથે બેજવાબદારી ભર્યું વર્તન કર્યું હતું, એટલે કે કામચોરી કરી હતી. એ વાત હરકચંદ ભૂલ્યા ન હતા અને જે કળસંગે હરકચંદ શેઠ સાથે જે દાંડાઈ કરી હતી એ વાતને હરકચંદ શેઠ એ ભૂલ્યા ન હતા. જે રીતે મદારીના કરંડિયામાં જેમ સાપ પેલું ટોપલીની અંદર ગૂંચડું વળીને સાપ પડ્યો રહે, એમ આ હરકચંદ શેઠના મનમાં, એના લમણામાં એ વાત યાદ રહી ગઈ હતી. હરકચંદ જ્યારે કાળોતરીના કાગળ લખવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર એ હરકચંદના મનમાં આવ્યો. તો
તો કે જ્યારે કળશંકના પિતાનું મૃત્યુ થાય છે ત્યારે કાળોતરીના કાગળ લખવા એટલે કે મૃત્યુના સમાચાર લખવા માટે, બરાબર, તો એ કાળોતરીના કાગળ લખવા હરખચંદ શેઠને બોલાવે છે અને હરખચંદ શેઠ લખવા માટે આવ્યા ત્યારે હરખચંદ શેઠને એ કળશંકને હેરાન કરવાનો એના મનમાં વિચાર આવ્યો. આમ કાળોતરીના કાગળ લખતી વખતે હરખચંદના મનમાં શો વિચાર આવ્યો હતો? તો કે કળશંકે એક વખત એના ગાડામાં બાચકું મૂકવાની બાબતમાં શેઠ સાથે એમણે શું કરી હતી? ભારોભાર દાંડાઈ કરી હતી. એ વાત હરખચંદ શેઠ શું ભૂલ્યા ન હતા. કળશંક જ્યારે કાળોતરીના કાગળ લખવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરખચંદ શેઠના મનમાં આવ્યો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે કળશંકના કુટુંબીજનો શા વિચારમાં પડી ગયા? તો કે કળશંકના કુટુંબીજનો વિચારમાં પડી ગયા કે કારજ પાચમનું રાખેલું હતું, બરાબર. કારજ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો તેનું 12મું કરવામાં આવે છે, તો 12માની વિધિ કરે છે. તો એ કારજ છે એ ક્યારનું? પાંચમનું રાખેલું હતું. છતાં 7 દિવસ સુધી કાણ મોકાણ માટે લોકો આવતા જ રહ્યા. કાણ મોકાણ એટલે કે મરવા પાછળ રોવા કૂટવાનો જે રિવાજ છે એ માટે, બરાબર. તો છતાં પણ એ 7 દિવસ સુધી આ કાણ મોકાણ માટે લોકો આવતા જ રહ્યા. એટલે અહીં હરખચંદ શેઠે શું કર્યું હતું? તો કે એને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા હતા, તો તેમણે શું કર્યું હતું? તો કે એ કારજ અંગેના પાંચમનું જે કંઈક હતું કારજ વિધિ હતી 12માની, તો તેમણે અલગ અલગ તિથિને લખી દીધા હતા. પાંચમની, કેટલાક છઠની, કેટલાક સાતમની, કેટલાક આઠમ, કેટલાક નવમ, કેટલાક દસમ, કેટલાકના 11. આમ અલગ અલગ તિથિના અલગ અલગ કાગળ લખી દીધા. તેથી શું થયું? તો કે કારજની વિધિ માટે જે 12માની વિધિના દિવસે તો જે લોકોને સંબંધીને જાણ કરીએ તો તે મુજબ તે લોકો તો શું કરવા લાગ્યા? તો કે અલગ અલગ દિવસે અલગ અલગ તિથિએ આવવા લાગ્યા. એટલે છતાં 7 દિવસ સુધી આ કાણ મોકાણ માટે લોકો આવતા જ રહ્યા, લોકોની અવર જવર થતી રહી. કંઈ ઊંધું વેતરાયું હતું, એટલે કે કંઈક ઊંધું ગોટાળો થયો હતો, ઊંધું વેતરાયું હતું, પણ કંઈક સમજમાં આવતું ન હતું. અહીંયા કંઈક ઊંધું થઈ ગયું હતું, કંઈક ઊંધું ગોટાળો વળ્યો હતો, પણ આ કુટુંબીજનોને કંઈ પણ સમજમાં આવતું ન હતું કે આવું કેમ થયું. 12મું છે એ કારજ તો આપણે કહ્યું પાંચમનું રાખેલું, પછી લોકો છઠ, સાતમ, આઠમ, નવમ, દસમ, 11 અલગ અલગ તિથિ પ્રમાણે કેમ લોકો આવતા રહ્યા? એટલે કળશંકના કુટુંબીજનો બધા જ એ વિચારમાં પડી ગયા. આમ કળશંકના કુટુંબીજનો શા વિચારમાં પડી ગયા? તો કે કળશંકના કુટુંબીજનો વિચારમાં પડી ગયા કે કારજ તો પાંચમનું રાખેલું હતું, છતાં 7 દિવસ સુધી કાણ મોકાણ માટે લોકો આવતા જ રહ્યા. કંઈક ઊંધું વેતરાયું હતું, પણ કંઈક સમજાયું, એટલે કે સમજાયું નહીં, સમજમાં આવતું ન હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, શેઠે કળશંકના કુટુંબીજનોને માંડીને શી વાત કરી? બરાબર. તો કે કાળોતરીના કાગળના બફાટ વિશે ફોડ પાડતા કહ્યું, ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો ત્યારે કળશંકના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા એમ કાગળ લખતી વેરા મારી કલમ ઝાલી ન રહી અને પાંચમથી 11 તિથિના અલગ અલગ કાગળ લખાઈ ગયા. તો અહીંયા શેઠ છે, હરખચંદ શેઠ છે, એ કાળોતરીના મરણના સમાચાર જે કાગળ લખે છે, તો એ કાગળના બફાટ વિશે જે ઊંધું અલગ અલગ તિથિના લખ્યા હતા, ઊંધું બફાટ ગોટાળો કર્યો હતો, એની ફોડ પાડતા એને જણાવતા, એ બાબતને જણાવતા કહ્યું કે ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો મૂકવા ગયો હતો. ધંધુકાના બજારમાં હું ગયો હતો, ત્યાં એક કપાસિયાનો એક કોથળો ખરીદ્યો હતો અને તે સમયે હું બજારમાંથી આવતો હતો ત્યારે હું કળશંકના ગાડામાં આ કપાસિયાનું બાચકું મૂકવા ગયો ત્યારે એ બાચકું મૂકવા દેવાની કળશંકે ના પાડી હતી કે આજે તો આ ગાડાની અંદર તો કે બળદના ગજા ઉપરનો માલ ભર્યો છે, એટલે કે એની હિંમત તાકાત ઉપરનો ભાર ભર્યો છે, જે એનાથી પણ વધે હવે ખેંચાય એમ નથી અને એ થાકી પણ જાય એમ. તો એવા ગજા ઉપરનો ભાર ભર્યો છે. તો
તેથી તમારો આ કોથળો આમાં ક્યાંથી હાલશે, એમાં કેવી રીતે સમાવી શકાય, એમ કરીને હરખચંદ શેઠને ના પાડી દીધી. છતાં પણ એણે હરખચંદ શેઠે વિનંતી કરી કે આ કોથળાને તમે એ ઘર લગી લેતા જાઓ, પરંતુ એ કોથળો મૂકવા દેતા નથી અને એને ગામની ભાગળ સુધી એ પાછળ એ રજડાવે છે કરસંગ. અને એ રીતે એ ગામ ભણી એણે શું કર્યું, ગાડું હાંકી મૂક્યું. આ જે દાંડાઈ કરી હતી એ દાંડાઈ છે એ એના કુટુંબીજનોને અહીં કહી સંભળાવ્યું કે ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો હતો, ત્યારે કરસંગે બળદ જેમ ઝાલ્યા રહેતા ન હતા. કરસંગે કહ્યું હતું કે શું કરું શેઠ, મારા બળદ છે બહુ પાળિયાળા છે, બહુ બળવાન છે, બરાબર. અને એક વાર એ ઘર ભણી બેઠા થયા પછી ક્યાંય એ ઊભા રહેતા નથી, એટલે કે બળદ ઝાલ્યા રહેતા નથી. એટલે કે બળદને હું ખેંચી ઊભા રાખું છતાં પણ એ ઊભા રહેતા નથી, એમ મને કહ્યું હતું. એટલા માટે એમ એના બાપુના જે મૃત્યુનો કારજ છે, એના મૃત્યુના સમાચાર છે, એના કાગળ લખતી વેરાએ એને એ સમયે મારી જે કલમ છે, બરાબર, લખવાની જે કલમ છે એ ઝાલી ન રહી. મેં એને થોભાવી, ખેંચી તાણી, પરંતુ મારાથી થોભી નહીં. અને પાંચમથી એટલે કે 12મું છે, 12માની વિધિ જે કારજ છે એનું પાંચમની તિથિએ રાખલું, એમ અલગ અલગ તિથિમાં મારાથી એ મારી કલમથી લખાઈ ગયું. આમ પાંચમથી 11 તિથિના અલગ કાગળ લખાઈ ગયા. આમ શેઠ કરસંગના કુટુંબીજનોને માંડીને શી વાત કરી, તો કે કાળોતરીના કાગળના બફાટ વિશે ફોડ પાડતા એણે કહ્યું હરખચંદ શેઠે કે ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો, ત્યારે કરસંગના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા, એમ કાગળ લખતી વેળા મારી કલમ ઝાલી ન રહી અને પાંચમથી 11 તિથિના અલગ કાગળ લખાઈ ગયા. ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન 6. એની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલો છે માટેની ભીંતોવાળું નાનું ઝૂંપડું. એને શું કહેવાય, તો કે ખોરડું. બીજું પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું, તેને શું કહેવાય, તો કે રાઢવું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ, તેને શું કહીશું, ગાડા માર્ગ અથવા ગાડા વાટ પણ કહેવાય છે. ત્યારબાદ ચોથું ગોળની એટલે કે ગોળની નાની ચાકી, તેને શું કહેવાય, તો કે ભેલિયું અથવા ભેલી. ત્યારબાદ પાંચમું લેણ દેણ સંબંધી લખાણ, તેને શું કહેવાય, તો કે દસ્તાવેજ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ
તેને શું કહેવાય? કાણ મોકાણ, બરાબર, અથવા લોકાચાર, બરાબર. ફરી એકવાર જોઈએ. માટીની ભીંટોવાળું નાનું ઝૂંપડું તેને આપણે શું કહીએ છીએ? ખોરડું કહીએ છીએ. બીજું, પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું તેને રાંઢવું. ત્રીજું, ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ તેને ગાડા માર્ગ. ચોથું, ગોળની નાની ચાકી તેને ભેલ્યું અથવા ભેલી કહે છે. પાંચમું, લેણ દેણ સંબંધી લખાણ તેને આપણે દસ્તાવેજ કહીએ. અને છઠ્ઠું, મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ તેને કાણ મોકાણ અથવા લોકોચાર કહીએ છે. ચાલો, ત્યારબાદ આપણે પ્રશ્ન 7ની અંદર જોઈશું, રૂઢિપ્રયોગનો અર્થ લખો. બરાબર. પેલું છે, બે પાંદડે થવું એટલે તો કે સુખી સંપન્ન થવું. ત્યારબાદ બીજો છે, આંખો કાઢવી, ગુસ્સો કરીને ડરાવવું. ત્યારબાદ ત્રીજો, મનમાં ગાંઠ વાળવી એટલે તો કે નિશ્ચય કરવો અથવા નક્કી કરવું. ચોથો રૂઢિપ્રયોગ, ફાટીને ધુમાડે જવું. ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું. બહુ છકી જવું. પાંચમો, બે હાથ જોડવા. બે હાથ જોડવા એટલે વિનંતી કરવી. ત્યારબાદ છઠ્ઠો, વહાણા વાઈ જવા એટલે સમય પસાર થઈ જવો. ફરી એકવાર જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ. બે પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું. બીજું, આંખો કાઢવી એટલે કે ગુસ્સો કરીને ડરાવવું. ત્રીજું, મનમાં ગાંઠ વાળવી એટલે કે નિશ્ચય કરવો અથવા નક્કી કરવું. ચોથું, ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું. પાંચમું, બે હાથ જોડવા એટલે વિનંતી કરવી. છઠ્ઠું, વહાણા વાઈ જવા એટલે કે સમય પસાર થઈ જવો. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવતા વિડીયોની અંદર આપણે નવા વિષય સાથે મળીશું.